એટલા દિવસે કંઈ બનાવ્યું નથી. બનાવ્યું મટર પનીર અને વાહે દીપાબેન બેકગ્રાઉન્ડમાં ભડાભડી ઠામડા કરતે હોય. મારો અવાજ આવવા દેતા હે નહીં. એને કાલ દાઢ દુખતી હતી. આજ અવડું મોં લીંબુ જેવડું લઈને ન થાય અને અટાણે મોટી ગઈ હતી ફોર્મમાં હે હાવ હે ને દેવાબેન એવું તેલ હે ને હાવ ઓછું જ નાખવાનું, ખાલી 1-1.5 પાવડું જ. અને આ હે ટમેટાની ગ્રેવી અને આ હે વટાણા. આમાં મેં નાખ્યું ઓલે સૂકા મરચા પલાળીને જે ચટણી કરે ને એની એમાં પનીર નાખી આપવું જરાક વઘાર કરી નાખું. વઘારમાં હિંગ જ નાખવાની છે અને પછી એમાં નાખી દેવાની આ ગ્રેવી. હળદર ને મીઠું ને ઓરી ચટણી ને બધી નાખી દીધું પહેલેથી. ગ્રેવી કરી એમાં એમાં નાખવાનું છે આ વટાણા. બાને પૂછી ડિસ્ટર્બ કરો વટાણામાં ગ્રેવીમાં નાખી દીધા વટાણા ગ્રેવી નાખી દીધું. વાહ વાહ વટાણાને ચડવા દેવાનું છે. વટાણા ન ચડી જાય ને નેટમાં શાક દેખાય તો અહીંયા ગુડા ને અહીંયા વટાણા ચડે ને ત્યાં સુધી આ ગ્રેવી ચડવા દેવાની છે. ઓકે. અને મીરાબેનના લખણ ભાઠા ખાધા જેવા છે, વધતા જ જાય. થોડાક દિવસ એનો પ્રોગ્રામ થઈ જવાનો છે, સર્વિસ કરવાની છે મારે. જો નો સુધરી ગઈ હતી પછી ગ્રેવી ચડી ગઈ ને પછી એમાં નાખ્યું પનીર અને હું હવે ઉપરથી નાખ્યું પાણી એટલે વટાણા ને પનીર આખું ચડી જાય. હું હે ને રીલ્સ જોતી હતી એટલે વિડીયો ઉતારતા ભૂલી ગઈ. કુરકુરે ખાતી હતી ની કુરકુરા ની ચોકલેટ બહુ ખાતી હતી જાનવી. આ નહીં હે ને દાંત પડવા જો આ કરતો એ દાંતમાં લોહી નીકળે છે બટાવે જો હમણાં આવે. કહી દો પપ્પાને લોહી ડોક્ટર ઇન્જેક્શન માર્યું કોઈ દાંત કાઢ્યો છે રોટી થી એકદમ લોહી નીકળે નખું ખાવ કાના હે ને આને કુરકુરે ખાવા એટલે રોવે અને અવાજ ખુલતો હે ને કુરકુરે વાળી ની ભાગ અહીંથી હજી થોડીક રોઈ લે. આમ આ હોડું તો એ કઈ નથી પડતું કેમ રોજ શું કરસ તું દૂણકી સાલી? હા પૂછી લે ગાંડી છોકરી. વીરા કોક બીજા હે એમ કરમાં ભૂત હે ભૂત ઝીનગુ ઝીનગુ. વીરા મારી હરખી રે જો હાથ કો ભૂત આવ્યું તાર વાહે જો આને લઈ જવા તમારી ભૂત ને ઝીણકી. કોણ બોલ ફટાફટ. મીરા વાંગો હે એવું બોલે ગાંડી. હું બનાવ્યું તો બસ કેવાનું શાક છે? हिजबुल्लाह के प्रवक्ता सब्जी आज वही सब्जी पानी ने बात there are so many claims by the Israel the power the capacity આની જિંદગીમાં મને એક બટકો નથી ભરાયો અને આ એના બાપને કયું નહીં ખવડાવે. એટલે આખો દી તમારી વાહે નવરીની હું નથી થતી અને ખવડાવે તાર પપ્પાને કા બોલા જેમાં ઈરુડી કેવી મારી દીકરી હે આ અને તું તો હે ને આતંકવાદી હે. હીરુબેન એનું સ્કૂલનું વર્ક બાકી છે એ કમ્પ્લીટ કરે છે. વાળમાં હીરુબેન કલર ન લાગી જાય હાથમાં હે. અને અહીંયા આ કુરકુરિયું હે ને લોહી પીએ. હા 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 કરવા જ માંડો ખાયો કે હાલો થંબર્ડ ને ઈ તમારો જી હોય.
ઓકે ઓકે કરી જ નાખો ભાઈઓ કાલો કરીને ગયા ખાલી માખણ જ કાઢવાનું ઉઠીને નબો ધોઈને ઉગી ગયા માખણ કાઢી બેન બની ગયા ત્યારે માખણ કાઢી લેજો તાનો એવા હાથ ભરાઈ રહીએ મને જરાય ન ગમે ખરાબ થઈ જાય શીખણા હું બેન કઈ ગયા એટલે કાઢવું તો જોઈ જ એને વગર તો આવી ગયું અમારે શાંતિબેન હે ને આવ્યા 12 વાગે ઈ અમે તેડવા ગયા તો અહીં હા શાંતિબેન ને માન સહિત તેડી આવવા પડે તો આવે ખી કર્યું ને હજી ઉપર પોતા બાકી હે ઝટકાઈ 12 વાગે આવી શાંતિ ઈ અમે દીપાબેન ને મોકલા કે શાંતિબેન ને ગોતી આવો ફરાર થઈ ગયા તો ઈ શાંતિ આવી હા એવી તો અમારે કામ થયું હે શાંતિ બધી હા હું હે ક્યાં ગઈ એ નેટિંગામાં ઉતર ઉતર નીચે ઉતર હા મારા વરવાંગડા ને ક્યાંય હોખ ન દેખ હાલ અહીંયા નીચે અને ચુનકો ભાઈ છે ને અહીંયા બેઠા છે શાંતિબેને બધું ચમકાવી દીધું જોઈ તોય એ ચુનકા શું કરસ તું એને હે ને આને ગોરામાં તૈતડું વિસાડા નથી ત્યાં એને મજા નથી આવતી તૈડકો બાપા મરી જાય એવો છે અહીંયા અમે ચકલાને પાણી પીવાના ને ગોઠવા પણ બહુ ચકલીઓ આવતી નથી વીરાબેને બાંધ્યા છે અહીંયા તો શું કરતો હતો મારો દીકરો હે પછી શું કીધું બાપાએ હું લઈ આવે બાપા ચોપડી તે વિડીયો કોલ કર્યો હતો પછી વાતો કરી શું વાતો કરી મને કહેતો કે નહીં એમ ન કરાય તો દીકોઈ ન કરું ન કેવું હોય તો બાપા શું લઈ આવશે તારા હાટું ઓહો મને જોવા દઈ તો પછી હું કલર કર્યો તારી ચોપડીમાં તો મને દેવાય ને હું તારી મમ્મા હતી ઓકે હા તો એકમાં થઈ જાય આપણે તો તારે એમ કહેવાય ને કે મારા મમ્મા હાટું લેતા આવજો કા તારું મગવી લીધું એટલે સાલા બદમાશ હાલ હા તો એમ રાખ આમ જો તડકો કેવો હે જાજેમાં ને પગું વરી જવાના હે તારા હાલ હવે આપણે ઉપર જવું વીરો મારો દીકરો હાલ એને સારા ન કરે સ્કૂટરને એ હાલવા માંડે બહુ ચારા કરતો છૂટે છૂટ ભાગે તું પડવાની હે નીચે ભીનું હે હાલ આમ અને શાંતિને ધ્યાન રાખજો હરખું વારે કે નહીં ઓકે કતા ફ્રેન્ડ હે તો શાંતિ ગમે કે દીપાબેન ગમે શાંતિ નથી ગમતી તો આમ તો શાંતિ ભેગી જા બધાય ઓલી તારો વારો ચડાવવાની હે સાંભળી ગઈ ને તો તેડીને લઈ નહીં જાય તને ક્યાંય અને આ હે અમારે મોદી અને આખો દી ફોન ચાલુ જ હોય હાલો હવે આપણે ઉપર જવાનું છે હાલો 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 એ નાટક બાજ અમારે સાંભળું છો તો તું નાટક કેમ કરે હાલ તો આપણે રેસ લગાડીએ મમ્મી દીકરો કોણ પુગાલ અહીં સીધી ઉભી જા વન અહીંથી કોણ હું પહેલા વહી જાય હા તો ઊભી રાખ હાલ 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 જલ્દી કર 1 2 હું જાવ બાય જાવ દે સાલું છોકરું ઊંધેડું ક્યાંથી આવી જાય તેડાઈ નહીં હાલવા માંડો હાલ લોટતી નહીં મારી હાલ લઈ લઈ વીરા પડી જાય પડી જાય લાગી જાય પગોઠી ઊભી થઈ જાય ઓલ ભૂતનું છોકરું હોય ને એવી લાગે હતું જોતો તારા વાળ ને ગંધારી તને મેં સવારે પોની વાતી દીધી વીખી કા નાખી તો ગરમી નથી થતી તને ઝીંકુ વાઘરું છોકરું હે તું વાઘરું છોકરું હાલ ઊભી થા હા તો બાઈ હું તા જાઉં હે તું મને તારી લે
તું મને મારે ને હું તને થોડી તેડું કઈ સોરી બોલ પેલા કે સોરી મમ્મા હવે નહીં મારું આમ હરખી સાંભે ઉભીને બોલ એ સોરી એમ ન કહેવાય રિક્વેસ્ટ કર સોરી મમ્મા હવે નહીં મારું એમ કોણ કહે હાલ તેડ લો નવરી ના હે તમને તેડવાને ગંધારાવ મને તો આવા ગંધારો છોકરા જ ન ગમે આજ દીપાબેન ને થોડુંક જ રાંધવાનું છે દીપાબેન તમને કેવી ખુશી થાય બહુ ખુશી થાય ને જિંદગીમાં અમારે એટલું રાંધવાનું હોય જ નહીં આજ પહેલી વાર છે એટલું રાંધવાનું 2 જણાનું જ દીપાબેન શૂટ થતા જાહે હો ઘરે ખબર છે મને હે? રસોઈ ના કઈ બાકી બસ રસોઈ કરીને આવું ને ઠીક એટલે બીજા ની સાથે રસોઈ ના થઈ જો વળશે જાત બીજું મારો ત્યાં બેટલું વિચાર ક્યારે જઈને દિવાળી જશે તો બનાવે ક્યારે? હમણાં તમારા રોટલી કરીને કઈ કામ છે નહીં એક જ વહી ગયો છે આ મઠી વાગી જાય તમે બહાર ને મત ખાઓ. હા તો ક્યારે બનાવો? એમ એટલે ભગવાન મારો વિચાર મારા માટે કે બેન રસોઈ ઓછી થાય હા પર પછી છે રસોઈ કરી જમાડે નહીં ઠીક છે એમો બગાડે છે તમારા અમે કામો બગાડે બધું છોકરું કામો બગાડે છે. ગંધારી છોકરી હે આતા ગંધારી હે ને કે આવી તો કોઈ છોકરી હોય ને જાય કે ને કે અસલ હે મીઠું મોજ કેનો દીકરો હે તું કોતરાવાનું નથી કીધું કેનો દીકરો હે ઈ કે ને મારી તો નથી જ મારી હે તું આ હાંજે ને બાપને ખવડાવતી હતી દીપાબેન બટકા મને તો કોઈ દીદી એ નહીં વિષય ખોડા પપ્પા મને ના ખવડાવે પપ્પા દેવ પપ્પા વાળી કોઈ દીકરી હોય ને હે પપ્પાને વધારે વાલી હોય હે વીરા હા. ઓલી એવી છે કુચી 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 એક ખાઈ લે તું ખોલીને આવતી રહેજે આતા હે નહીં બાય નહીં આવે ઘરે લઈ કે બાય જા હીરુબેન આવે સ્કૂલેથી હું એની જ વાટ જોતી હતી અમારે ખાવા બેહવું એટલે બધું પાછું બંધ કરી દેજે આગળીઓ માર દેજે મારો દીકરો હા હીરુ દીદી બર કે તને એ સ્કૂલે ગઈ હતી ગટ આવતી રાલ ઉપર